Hello students, once again welcome back in today's another session of cost accounting. In today's second session, students, we will calculate one sum of contract costing. Question number 10 given in your textbook on page number 352. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 352 પર ક્વેશ્ચન નંબર 10 એ આપેલ છે. So keep the textbook in front of you and read the question. Manisha Construction Company Limited undertook two contracts on 1/1/2012. 1st of January ના જ એક કન્સ્ટ્રક્શન કંપની છે એ એક સાથે બે કોન્ટ્રાક્ટ છે રાખે છે, રાઈટ? On 31st December 2012, while preparing final accounts, the position was as follows. હવે યર એન્ડિંગ ક્યારે થાય છે સ્ટુડન્ટ્સ? 31st ડિસેમ્બર, કે જ્યારે કન્સ્ટ્રક્શન કંપની પોતાના ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરે છે ત્યારે બંને કોન્ટ્રાક્ટની કન્ડિશન પોઝિશન એ તમને આપેલ છે. દેટ મીન્સ આ સમ કેવો છે સ્ટુડન્ટ્સ? આ સમ તમને બે કોન્ટ્રાક્ટનો આપેલ છે, ડ્યુઅલ કોન્ટ્રાક્ટ સમ છે, રાઈટ? ઓકે. Next, you can see there are two contracts, contract A and contract B. બંને કોન્ટ્રાક્ટ્સની ડિટેલ છે તમને આપેલ છે, રાઈટ? ઓકે. લાસ્ટમાં એડિશનલ ઇન્ફોર્મેશન આપેલ છે. ડિરેક્ટલી રીડ ધ લાસ્ટ પેરેગ્રાફ. ડાયરેક્ટલી નેક્સ્ટ પેજ પર લાસ્ટ પેરેગ્રાફ આપેલ છે, રીડ કરું છું. પ્રિપેર two contract accounts showing profit or loss on each contract for the year 2012 and show the amount to be transferred to P&L account of the year. તમારે શું પ્રિપેર કરવાનું છે? બંનેના કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પ્રિપેર કરવાના છે, કોન્ટ્રાક્ટ A એન્ડ કોન્ટ્રાક્ટ B. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે. સો અકાઉન્ટ્સ પ્રિપેર કરીએ પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. હોમવર્કનો સમ જે તમને આપેલો છે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ સેશનમાં એની સ્પેસ છે છોડી દેજો, રાઈટ? ક્વેશ્ચન નંબર 8 જેટલી જ સ્પેસ જોશે એમાં એટલે છોડી દેજો, રાઈટ? એન્ડ રાઇટ ડાઉન ઓન ધ નેક્સ્ટ પેજ ક્વેશ્ચન નંબર 10 પેજ નંબર 352, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો ધી કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ. એક પેજમાં કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ ડ્રો કરો, સેકન્ડ પેજ પર ડ્રો કરો કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટ એન્ડ થર્ડ પેજ પર હેડિંગ આપો સ્ટુડન્ટ્સ વર્કિંગ નોટ્સ. ચલો અહીં સુધી ક્લિયર થાય? ઓકે. નાવ પે અટેન્શન ઇન યોર ટેક્સ્ટ બુક. તમારા ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો. વન બાય વન ટ્રાન્ઝેક્શન એ જોતા જઈએ, રાઈટ? ફર્સ્ટ વન, બંને કોન્ટ્રાક્ટની કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે આપેલ છે, રાઈટ? કોન્ટ્રાક્ટ પ્રાઇસ આપણે લખવાની નથી. વાય? બીકોઝ હજુ સુધી આપણને ક્લિયર નથી કે કોન્ટ્રાક્ટ કમ્પ્લીટેડ છે કે ઇનકમ્પ્લીટ, રાઈટ? ઓકે. તો કોન્ટ્રાક્ટ પ્રાઇસ તમારે ક્યાંય રેકોર્ડ કરવાની નથી. કોન્ટ્રાક્ટ પ્રાઇસ રેકોર્ડ ક્યારે થાય? જ્યારે વિધિન અ યર બિફોર પ્રિપેરિંગ યોર ફાઇનલ અકાઉન્ટ્સ તમારો કોન્ટ્રાક્ટ એ કમ્પ્લીટ થઈ જતો હોય ત્યારે. આપણી ફર્સ્ટ મેથડ, રાઈટ? ઓકે. નાવ કોન્ટ્રાક્ટ પ્રાઇસ ક્યાંય મેન્શન થશે નહીં. સેકન્ડ ઇઝ ગિવન મટીરિયલ્સ ઇશ્યુડ. બંને કોન્ટ્રાક્ટના મટીરિયલ ઇશ્યુ આપેલા છે, એક્સપેન્સ છે. સો રાઇટ ડાઉન ઇન કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ મટીરિયલ્સ ઇશ્યુડ. કોન્ટ્રાક્ટ એ નું મટીરિયલ ઇશ્યુડ આપે છે તમને 1,60,000 રૂપીસ, જ્યારે કોન્ટ્રાક્ટ બી ના માટે મટીરિયલ ઇશ્યુડ કેટલું છે? 2 લાખ રૂપીસ. તો એ ક્યાં રેકોર્ડ કરો છો? ઇન કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટ, કે જે તમે અલગથી નેક્સ્ટ પેજ પર પ્રિપેર કરેલ છે ત્યાં લખો ડેબિટ સાઇડ ટુ મટીરિયલ્સ ઇશ્યુડ. કોન્ટ્રાક્ટ બી મટીરિયલ ઇઝ ગિવન 2 લાખ રૂપીસ. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ વન, મટીરિયલ્સ રિટર્ન ટુ સ્ટોર્સ. મટીરિયલ રિટર્ન કરો છો સ્ટોર્સમાં, ક્યાં આવે ઇફેક્ટ? ઇન યોર કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. કોન્ટ્રાક્ટ એમાં છે 4,000 રૂપીસ. સો રાઇટ ડાઉન ઇન કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય મટીરિયલ્સ રિટર્ન ટુ સ્ટોર. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? અમાઉન્ટ 4,000 રૂપીસ. કોન્ટ્રાક્ટ બીમાં કોઈ મટીરિયલ રિટર્ન કરો છો નહીં, ત્યાં ડેશ છે, દેટ મીન્સ ત્યાં આવશે નહીં. નેક્સ્ટ વન, મટીરિયલ્સ ઓન સાઇટ. મટીરિયલ્સ ઓન સાઇટ મીન્સ વોટ? એટ ધ એન્ડ ઓફ ધ યર તમે જે મટીરિયલ વધે છે સાઇટ પર, ફેક્ટરી કન્સ્ટ્રક્શન લોકેશન પર, એ તમને આપેલ છે, રાઈટ? એટલે ક્લોઝિંગ બેલેન્સ ઓફ મટીરિયલ ઇઝ ગિવન. કેમ ખ્યાલ આવે આ ક્લોઝિંગ બેલેન્સ છે?
મટીરિયલ ઇશ્યુ તમને ઓલરેડી પહેલા જ આપેલું છે, રિટર્ન પણ આપેલું છે. આ એ મટીરિયલ છે કે જે સાઇટ ઉપર એડિશનલ વધે છે, રાઈટ. દેટ મીન્સ ક્લોઝિંગ બેલેન્સ ઓફ મટીરિયલ ઇઝ ગિવન. ઇફેક્ટ ક્યાં આપ્યું છે સ્ટુડન્ટ્સ? ઓકે, કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટમાં આપે છે અમાઉન્ટ 22,000 રૂપીસ. સો ઇન યોર કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ, write down on credit side, first of all give the heading by work in progress, right. heading આપો છો by work in progress, એમાં પહેલા લખો છો materials amount 22,000 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ કોન્ટ્રાક્ટ બી માં આપેલ છે ને. નેક્સ્ટ વેજીસ પેઇડ એક્સપેન્સ છે, રાઈટ. કોન્ટ્રાક્ટ એ ના વેજીસ આપે છે 1,50,000. So write down in contract A account debit side to wages paid amount 1,50,000 rupees. Next contract B account એમના wages તમને આપે છે 1,20,000. So write down in contract B account debit side to wages paid amount 1,20,000 rupees. Right? Next one direct expenses. બંનેના આપેલા છે in contract A account direct expenses. Write down on debit side to direct expenses amount 66,000 rupees. Next contract B ના direct expenses એ તમને આપેલ છે 35,000. So write down contract B account debit side to direct expenses amount 35,000 rupees. Next overheads allocable to contract. Overheads means indirect expenses, right? Again બંને contract ના આપેલા છે. So write down in contract A account debit side to overheads allocated. Contract A ના overheads તમને આપેલા છે 25,000 rupees. In contract B write down on debit side to overheads allocated. Contract B ના overheads છે 33,000 rupees, right? Next plant issued બંનેને આપેલા છે કે બંને કોન્ટ્રાક્ટમાં તમે એક પ્લાન્ટ ઇશ્યુ કરો છો. ઇન કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ પ્લાન્ટ ઇશ્યુ સ્ટુડન્ટ્સ ઇફેક્ટ ક્યાં આપો છો? જ્યારે કોઈ કોન્ટ્રાક્ટમાં પ્લાન્ટ લઈ આપો છો કે પરચેઝ કરો છો તો એની ઇફેક્ટ ક્યાં આવે? ડેબિટ સાઇડ. રાઇટ ડાઉન ઇન કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ પ્લાન્ટ ઇશ્યુડ ઓન વિચ ડેટ 1/1/2012, right? Amount of plant issued in contract A 80,000 rupees. Next in contract B plant issue is given, so write down on debit side to plant issued, again date is 1/1/2012, right? In contract B plant issued price is 70,000 rupees. So આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ plant destroyed by fire. સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં જુઓ આ જે પ્લાન્ટ ડેસ્ટ્રોય થાય છે ડ્યુ ટુ ફાયર એ કોન્ટ્રાક્ટ એ માં છે? નથી, કોન્ટ્રાક્ટ બી માં જ ડેસ્ટ્રોય થાય છે, રાઈટ? ઓન વિચ ડેટ 30th June 2012, રાઈટ? ઓકે. નાઉ સ્ટુડન્ટ્સ આની ઇફેક્ટ છે કઈ રીતે આપવાની છે ખાસ યાદ રાખજો. જ્યારે તમે એક્ઝામમાં પહેલા તો આખું ક્વેશ્ચન રીડ કરો સ્ટુડન્ટ્સ ત્યારે જ તમને આઈડિયા આવી જાય. આ ક્વેશ્ચનમાં તમને નીચે જે એડજસ્ટમેન્ટ્સ આપે છે એમાં થર્ડ એડજસ્ટમેન્ટ આપેલું છે નેક્સ્ટ પેજ પર. પ્રોવાઈડ ફોર ધ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એટ 20% પર એનમ એઝ પર સ્ટ્રેટ લાઇન મેથડ. તમારે પ્લાન્ટ પર 20% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. કઈ રીતે કરશો? ગો ઇન ધ વર્કિંગ નોટ પાર્ટ. વર્કિંગ નોટ પાર્ટમાં જાઓ and give the first heading, right? Closing balance of plant. Okay, પહેલા તો તમે કેલ્ક્યુલેશન છે કઈ રીતે કરશો? ઓકે, ફર્સ્ટ વર્કિંગ નોટ લખો છો ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્લાન્ટ. તમારી બુકમાં તમે આ ફર્સ્ટ વર્કિંગ નોટ જ રાખજો સ્ટુડન્ટ્સ. અહીંયા હેડિંગ કઈ રીતે આપશો?
Write down in your book. Working note number 1. Closing balance of plant in contract B account. પહેલા તો loss of plant due to fire એ find out કરશો. આ ફાઇન્ડ આઉટ કરવાની રિક્વાયરમેન્ટ કેમ છે સ્ટુડન્ટ્સ? જે લોસ થાય છે ડ્યુ ટુ ફાયર એમની કોસ્ટ પ્રાઇસ તમને ક્વેશ્ચનમાં આપેલ છે. એટ કોસ્ટ ઇન્ટુ બ્રેકેટ લખે છે. કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 2000. સો ફર્સ્ટ રાઇટ ડાઉન કોસ્ટ વેલ્યુ ઓફ પ્લાન્ટ ડેસ્ટ્રોયડ બાય ફાયર 2000 રૂપીસ. હવે આ ડેસ્ટ્રોય થાય છે ક્યારે પ્લાન્ટ? ઓન 30th જૂન. 30 જૂનના ડેસ્ટ્રોય થાય છે ફાયરને લીધે. તો તમારું યર સ્ટાર્ટ થાય છે 1 જાન્યુઆરી. તો 1 થી લઈ અને 30th જૂન સુધીનું ડેપ્રિસિએશન આ કોસ્ટ પ્રાઇસ પર કેલ્ક્યુલેટ થાય સ્ટુડન્ટ્સ? યસ, રાઈટ. સો રાઇટ ડાઉન માઇનસ ડેપ્રિસિએશન ક્યારથી? ફ્રોમ 1 જાન્યુઆરી ટુ ડેસ્ટ્રોય ડેટ 30th જૂન. 2000 રૂપીસ પર 20% depreciation for 6 months. Depreciation will come 200 રૂપીસ. એટલે જોવા જઈએ સ્ટુડન્ટ્સ તો તમારો લોસ છે એ એકચ્યુઅલમાં કેટલો છે? 1800 રૂપીસ. એક્ઝામમાં તમે મિસ્ટેક શું કરો? આ જે ડેસ્ટ્રોય બાય ફાયર એ લોસ છે એમ વિચારી ડિરેક્ટલી તમે 2000 એ તમે તમારા અકાઉન્ટમાં ઇફેક્ટ આપો, પણ એવું કરવાનું નથી. તમારા અકાઉન્ટમાં તમારે લોસ લખતા પહેલા જો એમના પર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થતું હોય, કેમ કેલ્ક્યુલેટ થાય છે? તો કે ડેસ્ટ્રોય છે આફ્ટર 6 મંથ થાય છે. 1 ના ડેસ્ટ્રોય નથી થતો, રાઈટ? તો તમારે 6 મંથનું ડેપ્રિસિએશન પહેલા એમાંથી માઇનસ કરવું પડે. પછી જે બેલેન્સ વધે છે એ તમારા માટે શું થશે? લોસ ઓફ પ્લાન્ટ ડ્યુ ટુ ફાયર. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. લોસ થાય કોઈ પ્લાન્ટમાં તો એ ડેબિટ ઇફેક્ટ આવે કે ક્રેડિટ? એ થશે ક્રેડિટ ઇફેક્ટ. યાદ કરો સ્ટુડન્ટ્સ, આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે. તો ઇફેક્ટ કઈ રીતે આપશો? રાઇટ ડાઉન એ લોસ છે કોન્ટ્રાક્ટ બી માં થાય છે, રાઈટ? સો રાઇટ ડાઉન ઇન કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય લોસ ઓફ પ્લાન્ટ ડ્યુ ટુ ફાયર. રાઇટ ડાઉન ઇન્ટુ બ્રેકેટ વર્કિંગ નોટ નંબર 1. જેથી કરી ખ્યાલ આવે કે આ લોસ 1800 કેમ આવે છે, રાઈટ? 1800 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? નેક્સ્ટ, વેલ્યુ ઓફ સર્ટિફાઈડ વર્ક. સર્ટિફાઈડ વર્ક તમને ક્વેશ્ચનમાં ડિરેક્ટલી આપેલું છે બંને માટે, રાઈટ? ફોર કોન્ટ્રાક્ટ એ રાઇટ ડાઉન ઇન કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ સર્ટિફાઈડ વર્કની ઇફેક્ટ ક્યાં આપો છો? ઓન ક્રેડિટ સાઇડ. તમે હેડિંગ આપેલું છે બાય વર્ક ઇન પ્રોગ્રેસ, એ હેડિંગના અંડરમાં જ લખો સર્ટિફાઈડ વર્ક. હાઉ મચ અમાઉન્ટ ઇઝ ગિવન? 4,20,000 rupees for contract A, right? And contract B માટે અનસર્ટિફાઈડ વર્ક એ તમને આપેલ છે 5 લાખ રૂપીસ, રાઈટ? ઓકે. કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટમાં સર્ટિફાઈડ વર્ક ક્યાં રેકોર્ડ કરો છો? ઓન ક્રેડિટ સાઇડ. રાઇટ ડાઉન ફર્સ્ટ બાય વર્ક ઇન પ્રોગ્રેસ. અહીંયા તમે હેડિંગ આપેલું હતું નહીં, રાઈટ? સર્ટિફાઈડ વર્ક record the amount 5 lakh rupees. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ કે વેલ્યુ ઓફ અનસર્ટિફાઈડ વર્ક. અનસર્ટિફાઈડ વર્ક પણ તમને ક્વેશ્ચનમાં આપેલ છે, રાઈટ? ઇન કોન્ટ્રાક્ટ એ અનસર્ટિફાઈડ વર્ક. સો રાઇટ ડાઉન કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ અગેન ક્રેડિટ સાઇડ અંડર ધ હેડિંગ બાય વર્ક ઇન પ્રોગ્રેસ uncertified work. How much? Amount 23,000 rupees in contract A. Contract B માં uncertified work છે નહીં. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ, કેશ રિસીવ્ડ ફ્રોમ ધ કોન્ટ્રાક્ટ ટી. તમને તમારા કસ્ટમર ક્લાયન્ટ એટલે કે કોન્ટ્રાક્ટ ટી તરફથી કેશ રિસીવ્ડ થાય છે કોન્ટ્રાક્ટ એ માં 3,78,000 and contract B 5 lakh rupees. Now students, very important point. કેશ રિસીવ્ડની ઇફેક્ટ તમારા કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં આપણે કંઈ આપતા નથી, બટ આ જે કેશ રિસીવ્ડ છે એનો યુઝ તમે ક્યાં કરો છો? સર્ટિફાઈડ વર્ક ફાઇન્ડ આઉટ કરવા. હવે આ ક્વેશ્ચનમાં તમને બંનેના સર્ટિફાઈડ વર્ક ઓલરેડી આપી દીધા છે, એટલે આ કેશ રિસીવ્ડનો કોઈ યુઝ છે નહીં. ઓકે. કોન્ટ્રાક્ટ બી માં કેશ રિસીવ્ડ જુઓ સ્ટુડન્ટ્સ કેટલા છે? 5 લાખ રૂપીસ.
કોન્ટ્રાક્ટ બી માં ફર્સ્ટ પોઈન્ટ જ તમને આપે છે કોન્ટ્રાક્ટ પ્રાઇસ. ફર્સ્ટ પોઈન્ટ શું છે ક્વેશ્ચનમાં? કોન્ટ્રાક્ટ પ્રાઇસ. એમાં કોન્ટ્રાક્ટ બી ની પ્રાઇસ કેટલી છે? 5 lakhs. અને લાસ્ટમાં એમના કેશ રિસીવ્ડ પણ કેટલા છે? 5 lakhs. ધેટ મીન્સ કે આ કોન્ટ્રાક્ટ શું થઈ જાય છે? કમ્પ્લીટ. કોન્ટ્રાક્ટ બી કમ્પ્લીટ થાય છે એ કેમ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? એની જેટલી કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે એ પૂરેપૂરી કોન્ટ્રાક્ટ પ્રાઇસના કેશ તમને રિસીવ થઈ જાય છે. ધેટ મીન્સ તમારો કોન્ટ્રાક્ટ બી એ શું છે? 1 વર્ષની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. સો કોન્ટ્રાક્ટ બી ઇઝ કમ્પ્લીટેડ. જ્યારે કોન્ટ્રાક્ટ એ માં એવું નથી. કોન્ટ્રાક્ટ એ ની પ્રાઇસ કેટલી છે? 6 લાખ કોન્ટ્રાક્ટ પ્રાઇસ, રાઈટ? અને એમના કેશ રિસીવ્ડ કેટલા છે? 3,78,000. મીન્સ કોન્ટ્રાક્ટ એ શું છે? ઇનકમ્પ્લીટ. લઈ સુધી ખ્યાલ આવે? ઓકે. નેક્સ્ટ, additional information. Number 1. Materials of rupees 9,000 have been transferred during the year from contract A to contract B. 9,000 રૂપીસનું મટીરિયલ એવું છે સ્ટુડન્ટ્સ કે જે તમે કોન્ટ્રાક્ટ એ માંથી બી માં ટ્રાન્સફર કરો છો, રાઈટ? ઇફેક્ટ કઈ રીતે આપો છો? કયા કોન્ટ્રાક્ટમાં મટીરિયલ લઈ આવો છો? એ માંથી બી માં. તો બી માં મટીરિયલ રિસીવ થાય છે, મળે છે મટીરિયલ, તો કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટમાં શું લખી શકાય? મટીરિયલ ઇશ્યુડ ફ્રોમ કોન્ટ્રાક્ટ એ. બી માં તમે એ માંથી મટીરિયલ લઈ આવો છો તો એની ઇફેક્ટ ક્યાં આપશો? ડેબિટ સાઇડ. રાઇટ ડાઉન ઇન કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટ ટુ મટીરિયલ ઇશ્યુડ ફ્રોમ કોન્ટ્રાક્ટ એ. તમારા કોન્ટ્રાક્ટ એ માંથી મટીરિયલ એ બી માં ઇશ્યુ કરો છો. હાઉ મચ અમાઉન્ટ? 9,000 રૂપીસ. હવે કોન્ટ્રાક્ટ એ માંથી ઇશ્યુ કરો છો તો કોન્ટ્રાક્ટ એ માં આમની ઇફેક્ટ ક્યાં આવે સ્ટુડન્ટ્સ? ઓન ક્રેડિટ સાઇડ. શું લખશો? બાય મટીરિયલ ઇશ્યુડ ટુ કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટ. ત્યાંથી તો આ મટીરિયલ શું છે? જાય છે, રાઈટ? તો એની ઇફેક્ટ ક્યાં આવે? ક્રેડિટ સાઇડ. 9,000 રૂપીસ. આ ઇન્ટર કોન્ટ્રાક્ટ ટ્રાન્ઝેક્શન છે. એક કોન્ટ્રાક્ટમાંથી બીજા કોન્ટ્રાક્ટમાં મટીરિયલ ટ્રાન્સફર થાય છે. ઇન્ટરનલ કોન્ટ્રાક્ટ ટ્રાન્ઝેક્શન છે, રાઈટ? તો જે કોન્ટ્રાક્ટમાં મટીરિયલ રિસીવ થતું હોય ત્યાં ડેબિટ સાઇડ અને જ્યાંથી ઇશ્યુ કરતા હોય ત્યાં ક્રેડિટ સાઇડ ઇફેક્ટ આપો છો. ચલો આ ખ્યાલ આવે છે? નેક્સ્ટ વન, સેકન્ડ એડજસ્ટમેન્ટ. A certificate of completion was obtained in respect of contract B on 30th 9/2012. કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થવાનું સર્ટિફિકેટ મળી જાય છે. શેમાં? કોન્ટ્રાક્ટ બી માં. ધેટ મીન્સ કોન્ટ્રાક્ટ બી શું છે? કમ્પ્લીટેડ. એ કમ્પ્લીશનનું સર્ટિફિકેટ ક્યારે મળે છે? ઓન 30th સપ્ટેમ્બર. એનો મિનિંગ શું થશે સ્ટુડન્ટ્સ? કે તમારો કોન્ટ્રાક્ટ બી એ 1st જાન્યુઆરીના સ્ટાર્ટ થાય છે અને 30th સપ્ટેમ્બર 9 મહિનામાં એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય છે, રાઈટ? ધ પ્લાન્ટ લાઇંગ ઓન સાઇટ ઓફ કોન્ટ્રાક્ટ બી ઓન 30th 9/2012 was returned to stores. That means contract B complete થતા જે પ્લાન્ટ વધે છે સ્ટુડન્ટ સાઇટ પર, અગેન આઈ રિપીટ, કોન્ટ્રાક્ટ બી તમારો કમ્પ્લીટ ક્યારે થયો? અહીંયા હું ડેટ મેન્શન કરી નાખું છું સ્ટુડન્ટ્સ, એટલે તમારા માટે ઇઝી થઈ જાય. ફ્રોમ 1/1 to 30th 9, રાઈટ? ઓકે, યર પણ મેન્શન કરી લો જેથી કરી મિસ્ટેક ન થાય, રાઈટ? આ કોન્ટ્રાક્ટ તમારો સ્ટાર્ટ થાય છે 1st ઓફ જાન્યુઆરીના, એન્ડ થાય છે 30th સપ્ટેમ્બરના. 9 મહિનાનો જ કોન્ટ્રાક્ટ છે, રાઈટ? તો આ કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થતા તમને સર્ટિફિકેટ મળી જાય છે અને કોન્ટ્રાક્ટ કમ્પ્લીશન પછી જે પ્લાન્ટ વધે છે સાઇટ પર, લોકેશન પર જે પ્લાન્ટ છે સ્ટુડન્ટ્સ, એ ફરી પાછો તમે રિટર્ન ક્યાં કરો છો? તમારા સ્ટોર્સમાં, એટલે કે તમારા ગોડાઉનમાં, સ્ટોકમાં. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે, એટલે કે એટ ધ એન્ડ ઓફ ધ કોન્ટ્રાક્ટ જે ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્લાન્ટ છે એ તમે ટ્રાન્સફર કરો છો સ્ટોર્સમાં. એન્ડ મટીરિયલ્સ ઓફ ધ વેલ્યુ ₹2,000. મટીરિયલ છે એ પણ વધે છે કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થતાં 2,000 રૂપીસનું. એ પણ તમે તમારા સ્ટોર્સમાં રિટર્ન કરો છો. તો તમારા કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટમાં બંનેની ઇફેક્ટ કઈ રીતે આપશો? ફર્સ્ટ આપણે લખી નાખીએ મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર્સ. ક્યાં લખશો? ઇન કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ.
write down by materials returned to stores at the end, right? Amount 2000 rupees, right? અને પ્લાન્ટની ક્લોઝિંગ વેલ્યુ છે તમને આપેલ છે નહીં, રાઈટ? તો એ કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો? ઓકે, તમારી ફર્સ્ટ વર્કિંગ નોટ જેમાં તમે લોસ ઓફ પ્લાન્ટ જે ફાઇન્ડ આઉટ કરેલું હતું ત્યાં જ હવે આપણે પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ એ કોન્ટ્રાક્ટ બી માટે ફાઇન્ડ આઉટ કરવાનું થશે, રાઈટ? ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? તમારા કોન્ટ્રાક્ટ બી માટે ક્વેશ્ચનમાં જુઓ, ટોટલ કોસ્ટ ઓફ પ્લાન્ટ ક્વેશ્ચનમાં કોન્ટ્રાક્ટ બી ની સ્ટાર્ટિંગમાં કેટલી આપે છે? કોલમમાં પ્લાન્ટ ઇશ્યુડ 70,000 રૂપીસ મળે છે સ્ટુડન્ટ્સ બધાને? ઓકે, એમાંથી ડ્યુરિંગ ધ યર કોન્ટ્રાક્ટ બીમાં જ શું થાય છે? પ્લાન્ટ ડેસ્ટ્રોય બાય ફાયર જેમની કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 2000. તો આફ્ટર ધેટ લોસ રિમેનિંગ પ્લાન્ટ શું હશે સ્ટુડન્ટ્સ? 68,000 રૂપીસ, રાઈટ? ધેટ મીન્સ તમારા કોન્ટ્રાક્ટ બીમાં પ્લાન્ટ હજુ વધેલો કેટલો હતો? 68,000 રૂપીસ. Now you are deducting the depreciation from that. So write down minus depreciation. Depreciation calculate કેટલું કરો છો સ્ટુડન્ટ્સ? તમારો કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ થાય છે 1 અને એન્ડ થઈ જાય છે 30th September. So 9 month depreciation only calculated. On which value? On the remaining plant value 68,000 rupees multiplied rate of depreciation તમને થર્ડ એડજસ્ટમેન્ટમાં ક્વેશ્ચનમાં આપેલ છે 20% multiplied 9 months divided by 12. So total depreciation will come 10,200 rupees. So at the end in contract B, closing balance of plant will come 57,800 rupees. ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે, આ પ્લાન્ટ એ તમારા ક્લોઝિંગ બેલેન્સમાં રેકોર્ડ નથી કરવાનો, બટ તમને ક્વેશ્ચનમાં શું કહે છે? આ પ્લાન્ટ અને મટીરિયલ બંને તમે ફરી પાછા તમારા સ્ટોર્સમાં એટલે કે ગોડાઉનમાં રિટર્ન કરો છો, રાઈટ? ઓકે, જનરલી સ્ટુડન્ટ્સ આપણે ક્લોઝિંગ બેલેન્સ ઓફ મટીરિયલ અને ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્લાન્ટ એ રેકોર્ડ ક્યાં કરીએ છીએ? તમારા વર્ક ઇન પ્રોગ્રેસના અંડરના હેડિંગમાં, રાઈટ? બટ અહીંયા ક્લોઝિંગ બેલેન્સ નથી રાખવાનું, એ મટીરિયલ તમારે ફરી પાછું તમારા સ્ટોર્સમાં રિટર્ન કરવાનું છે, એટલે આપણે એની અલગથી ઇફેક્ટ આપીએ છીએ. બાય પ્લાન્ટ રિટર્ન to stores at the end into bracket working note number 1, right? Okay, after depreciation plant value કેટલી છે સ્ટુડન્ટ્સ? 57,800 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે, નેક્સ્ટ વન. હવે કોઈ એડજસ્ટમેન્ટ છે બાકી નથી, રાઈટ? ડેપ્રિસિએશન. નાઉ સ્ટુડન્ટ્સ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, તમારા કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટમાં પ્લાન્ટ ઇશ્યુ કરેલ છે તમે? યસ. ઓન વિચ ડેટ? 1/1/2012, રાઈટ? ઓકે, આ પ્લાન્ટ ઇશ્યુ કરેલ છે તો એનું ક્લોઝિંગ બેલેન્સ પણ તમારે રેકોર્ડ કરવાનું રહેશે. ઓન વિચ સાઇડ? ક્રેડિટ સાઇડ. કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટમાં જ, રાઈટ? ક્રેડિટ સાઇડ બાય વર્ક ઇન પ્રોગ્રેસના હેડમાં તમે પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ છે રેકોર્ડ કરો છો, જે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? રાઇટ ડાઉન ઇનટુ બ્રેકેટ વર્કિંગ નોટ નંબર 2. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે તમને પ્લાન્ટનો ડેપ્રિસિએશન રેટ આપેલ છે 20%. તો આ પ્લાન્ટ પર પણ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થાય કે નહીં સ્ટુડન્ટ્સ ડ્યુરિંગ ધ યર, રાઈટ? ઓકે, go in the working note part and write down working note number 2. Second working note નું heading આપો સ્ટુડન્ટ્સ. working note number 2, closing balance of plant in contract A account, right? contract A accountમાં closing balance of plant find out કરો છો. પહેલા પ્રાઇસ કેટલી હતી? કોસ્ટ પ્રાઇસ ઓફ પ્લાન્ટ ઇન કોન્ટ્રાક્ટ એ. ક્વેશ્ચનમાં જુઓ, ફર્સ્ટમાં ડાયરેક્ટ કોલમ ડેટામાં જ આપે છે પ્લાન્ટ ઇશ્યુડ 80,000 રૂપીસ, રાઈટ? માઇનસ ડેપ્રિસિએશન એટ 20% અને મેથડ કઈ છે? સ્ટ્રેટ લાઇન મેથડ, રાઈટ? તો કોસ્ટ પ્રાઇસ પર જ 20% ડેપ્રિસિએશન
કેટલા મંથનું કેલ્ક્યુલેટ કરશો સ્ટુડન્ટ્સ? તમારું યર સ્ટાર્ટ થાય છે 1/1 અને એન્ડ થાય છે 31 ડિસેમ્બર, રાઈટ? અને આ કોન્ટ્રાક્ટ હજુ ઇનકમ્પ્લીટ છે એટલે ફૂલ યર ડેપ્રિસિએશન ચાર્જ થશે. ઇટ વિલ કમ 16,000 રૂપીસ, રાઈટ? એ માઇનસ કરો છો, સો ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્લાન્ટ વિલ કમ 64,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે, રાઈટ? So write down in your contract A account. તમારા contract A accountમાં closing balance of plant એ રેકોર્ડ કરો 64,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? એટલે ખાસ યાદ રાખજો, એક વખત ચેક કરી લેવાનું જ્યારે અકાઉન્ટ ક્લોઝ કરો છો ત્યારે કે ક્લોઝિંગ બેલેન્સીસ બધા આવી ગયા છે. સર્ટિફાઈડ વર્ક, અનસર્ટિફાઈડ વર્ક, મટીરિયલ હોય તો એનું ક્લોઝિંગ બેલેન્સ, પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ, એટસેટ્રા, રાઈટ? ઓકે, નાવ વી વિલ મેક અ ટોટલ. કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ પહેલા તો વર્ક ઇન પ્રોગ્રેસ ટોટલ આઉટર કોલમમાં લઈ લો. ધ ટોટલ વિલ કમ 5,29,000 rupees, right? Okay, now make a total of credit side in contract A account. It will come 5,42,000 rupees. બંને સાઈડ એ ટોટલ મૂકો છો સ્ટુડન્ટ્સ, એન્ડ ક્રેડિટ સાઈડ ના ટોટલમાંથી ડેબિટ સાઈડ માઇનસ કરો છો સ્ટુડન્ટ્સ. સો યુ વિલ ગેટ ધ ટોટલ પ્રોફિટ. કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ કમ્પ્લીટ છે કે ઇનકમ્પ્લીટ? આ ઇનકમ્પ્લીટ કોન્ટ્રાક્ટ છે તો એના ઉપર તમારે 2/3 પ્રોફિટ કેશ બેઝિસ પર કેલ્ક્યુલેટ કરવાનો થશે. સો ગો ઇન ધ વર્કિંગ નોટ પાર્ટ, રાઇટ ડાઉન વર્કિંગ નોટ નંબર 3, પ્રોફિટ ઓન 2/3 કેશ બેઝિસ ઇન કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ. જ્યારે તમે ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરશો સ્ટુડન્ટ્સ, એટ ધેટ ટાઈમ ધ ટોટલ પ્રોફિટ વિલ કમ 61,000 રૂપીસ. હવે 2/3 કેશ બેઝિસ પર કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? નેક્સ્ટ સ્લાઇડમાં હેડિંગ આપો 2/3 પ્રોફિટ ઓન કેશ બેઝિસ. ફોર્મ્યુલા મૂકો, ટોટલ પ્રોફિટ મલ્ટીપ્લાય 2/3 મલ્ટીપ્લાય કેશ રિસીવ્ડ અપોન સર્ટિફાઈડ વર્ક. ટોટલ પ્રોફિટ આવે છે 61,000 મલ્ટીપ્લાય 2/3 મલ્ટીપ્લાય કોન્ટ્રાક્ટ એ ના કેશ રિસીવ્ડ છે 3,78,000 અને એમનું સર્ટિફાઈડ વર્ક તમને આપેલ છે 4,20,000. સો ઇટ વિલ કમ 36,600 રૂપીસ. આ જે પ્રોફિટ છે કેશ બેસિસ એ ટ્રાન્સફર ક્યાં કરો છો? પીએનએલ અકાઉન્ટ. તો રિમેનિંગ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર થશે? રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન, પ્રોફિટ ટ્રાન્સફર ટુ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. ટોટલ પ્રોફિટ છે 61,000 માઇનસ transfer to P&L account 36,600. So remaining profit will come 24,400 rupees. જે તમે ટ્રાન્સફર ક્યાં કરશો? વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. સો રાઇટ ડાઉન ઇન યોર કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ. તમારા કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટમાં લખો ટુ P&L અકાઉન્ટ. એ પ્રોફિટ કયો છે? 2/3 કેશ બેઝિસ, રાઈટ? Okay, amount is 36,600 rupees. જ્યારે રિમેનિંગ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરો છો? ટુ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ, અમાઉન્ટ 24,400. અને તમે શું કહો છો? રિઝર્વડ પ્રોફિટ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે, તો અહીંયા તમારું કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ એ કમ્પ્લીટેડ. Now it's turn of contract B account. હવે contract B account લઈએ સ્ટુડન્ટ્સ. contract B account, આ કોન્ટ્રાક્ટ તો શું છે? કમ્પ્લીટેડ, રાઈટ? ઓકે, અહીંયા પહેલા તો ઇનર કોલમ ટોટલ છે, આઉટર કોલમમાં લઈ લ્યો. અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસમાં એક જ ડિટેલ છે સ્ટુડન્ટ, સર્ટિફાઈડ વર્ક. એવું કેમ છે? તો કે મટીરિયલ અને પ્લાન્ટનું જે ક્લોઝિંગ બેલેન્સ છે એ એટ ધ એન્ડ તમે ફરી પાછું સ્ટોર્સમાં રિટર્ન કરી દો છો, એટલે એ તો તમે અલગથી અહીંયા રેકોર્ડ કરી દીધું. એન્ડ અનસર્ટિફાઈડ વર્ક આવે નહીં. કેમ? તો કે કોન્ટ્રાક્ટ શું છે? કમ્પ્લીટેડ, એટલે અનસર્ટિફાઈડ વર્ક હશે નહીં. સો એ જ અમાઉન્ટ આઉટર કોલમમાં મૂકો. એન્ડ નાવ મેક અ ટોટલ ઓફ ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડનો ટોટલ કરો. The total will come 5,61,600 rupees. Right? Write down the total on both the side and
કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ હોય સ્ટુડન્ટ્સ અને જો પ્રોફિટ થાય તો પૂરેપૂરી અમાઉન્ટ ટ્રાન્સફર ક્યાં કરવાની છે? પીએનએલ અકાઉન્ટમાં. યાદ કરો, તમારી બુકમાં તમે આગળ થિયરીમાં પેલો ચાર્ટ જે લખેલું છે એ ચાર્ટમાં જો વેન ધ કોન્ટ્રાક્ટ ઇઝ કમ્પ્લીટેડ ફર્સ્ટ પાર્ટ છે એમાં જો પ્રોફિટ થાય કે લોસ થાય પૂરેપૂરી અમાઉન્ટ ટ્રાન્સફર ક્યાં કરવાની છે? ટુ પીએનએલ અકાઉન્ટ. માઇનસ કરો ડેબિટ સાઇડ, ઇટ વિલ કમ 94,600 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ ક્લિયર થાય છે? So in this way, when the contract is completed, the whole amount is transferred to the P&L account. ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? આ ક્લિયર થાય છે, રાઈટ? ચલો આ રીતે તમારે બંને અકાઉન્ટ છે પ્રિપેર કરવાના રહેશે, રાઈટ? બંને અકાઉન્ટ અહીંયા ફરી પાછા તમને શો કરું છું, સો યુ કેન ક્લિયરલી સી, રાઈટ? ફર્સ્ટ કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ. ઇફ યુ વોન્ટ ટુ ટેક ધ સ્ક્રીનશોટ દેન યુ કેન ટેક, રાઈટ? ફોટો લેવો હોય તો લઈ લેજો. કોન્ટ્રાક્ટ એ અકાઉન્ટ, દેન રાઇટ ડાઉન કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટ, રાઈટ? આ શું છે? કોન્ટ્રાક્ટ બી અકાઉન્ટ, રાઈટ? નેક્સ્ટ હવે તમે લખેલ છે બધાની વર્કિંગ નોટ્સ, રાઈટ? સો રાઇટ ડાઉન વર્કિંગ નોટ્સ. This is the first working note, then second working note, and last working note number 3. So now સુધી clear થાય students? So in this way we will calculate the sum when two contract are given. જ્યારે બંને contract આપેલા હોય ત્યારે. I hope the question is clear to you students. So here with this we are ending up our this session. Thank you very much and have a nice day.